જો હરવીડો વરસાદ હરવીડો છે અને અહીંયા બીક લાગે છે કારણ કે અહીંયા કોઈ નથી. આમ જવો ખાતામાં મરી જાવ વીજળી પડશે ને તો રખડી જાવ. તો હાલો ફેમિલી, હવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, હરિઓમ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં? તો અત્યારે જો લગભગ 8:30 થઈ ગયા છે તો આપણે ઓફિસે આવી ગયા છીએ. તો મારે અત્યારે જે પેકિંગ કરવાનું છે તમને બતાવવાનું છે, પણ અત્યારે વરસાદ છે કે નહીં એ તમને બતાવી દો કેટલો વરસાદ પડે છે. કારણ કે જુઓ મેં બધી બારી તો દઈ દીધી છે, જુઓ વરસાદ ચાલુ. તો હાલો ફેમિલી, આપણે કામ જો સ્ટાર્ટ કરી દીધું છે. આવી રીતના સ્ટીકર મારી દીધા છે ઓલરેડી જો ફાઇનલી, કારણ કે વરસાદ ચાલુ છે કે નહીં એટલે બારીઓ પેક છે એટલે અંધારું પડે છે. તો આવી રીતના ઓલરેડી સ્ટીકર ચોંટાડી દીધા છે અને હવે ફેમિલી આપણે હે છે નહીં પેકિંગનું કામ સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. સ્ટીકર તો તમને ઓલરેડી ખબર જ છે, જો આજે ઓર્ડર જ છે એટલે જોવો, કારણ કે ઓર્ડરના ફૂંકા બોલી ગયા છે, બરાબર. તો ફાઇનલી પ્રભુ આવી રીતના આપણે સ્ટીકર મારી દીધા છે અને કઈ રીતના પેકિંગ કરવાના છે ને એ વિડીયોમાં બન્યા રહીજો. તમને બતાવવાના છે કે હું કઈ રીતનું પેકિંગ કરું છું, બરાબર. કારણ કે આજે મારે બહુ ઝાઝા પીસ પેક કરવાના છે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, ફૂલ વિડીયો જોઈજો હું કઈ રીતનું પેકિંગ કરું છું અને ઓનલાઈનનું કઈ રીતનું કામ કરું છું. કોઈ પણ લોકોને જો શીખવું હોય તો પૂરો મારો વિડીયો જોઈજો કે હું ઓનલાઈનનું કઈ રીતનું કામ કરું છું, બરાબર. તો તમે ફાઇનલી જોઈ શકો છો, જો નજીકથી પણ જોઈ શકો છો આજે કેટલા ઓર્ડર છે એ. તો ફેમિલી પૂરેપૂરો વિડીયો જોઈજો અને તમને મજા આવે અને મજા જ આવશે. તો બાકીનું પેકિંગ જો અહીંયા છે, બરાબર. અને હજી બહુ ઝાઝું પેકિંગ બાકી છે. જુઓ અહીંયા બધું જુઓ, અહીંયા તમે જોવો તો ખરા, તમને એમ લાગે કે આ ભાઈ નાટક કરે છે, પણ હું સહી નાટક નથી કરતો. જુઓ અહીંયા જુઓ ટીકર, લેબલ ને બધુંય બાકી છે, અહીંયા બાકી છે. તો પ્રભુ આવી રીતનું પેકિંગ થાય છે અને ઓલરેડી મારે જો એવી રીતનું જ પેકિંગ કરવાનું છે, બરાબર. અને પ્લીઝ એક વસ્તુ તમને ફાઇનલી બતાવું, બની રહેજો. હળું એ આ જવો તો ખરી ટસાચ્યા કેવા ફૂટે છે. ટસાચ્યા એટલે વરસાદ, જો વરસાદનું પાણી છે, કારણ કે આઈફોન છે એટલે આમાં પાણી ગળી જાય તો એનું ટેન્શન નથી. અહીંયા જો આ પાડે છે, અહીંયા પવન એવો ઉડે છે, બરાબર. અને વરસાદ સોયત્રા પાડે છે, બરાબર. તો પ્રભુ બારી ફટાફટ બંધ કરી દીધી કારણ કે હું પલ્લી જાઉં છું, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, મારે બહુ ઝાઝું પેકિંગ કરવાનું છે, બરાબર. અહીંયા જો પેકિંગ એટલું મેં કરી નાખ્યું છે, બરાબર. તો વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ કરી નાખજો, બરાબર. તો મારે જે ફેમિલી તમને પેકિંગનું બતાવવાનું છે, તો આ બધું પેકિંગ કરવાનું છે, બરાબર. હવે સ્ટાર્ટ કરી નાખ્યું છે, કલે જાઓ. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અમારે વિડીયો છે કે નહીં બહુ મસ્ત બનાવવાનો છે અને તમને બધું બતાવવાનું છે ઓલરેડી, બરાબર. અરે પ્રભુ, તમને મેં શર્ટ બતાવ્યા નતા ઓલરેડી. શર્ટનું પેકિંગ જો આવી રીતનું થાય છે, કારણ કે તમે લોકો ઘણા કહેતા હતા કે ભાઈ તમે શું બનાવો છો. તો જો હું શર્ટ બનાવું છું, મારી પ્રોડક્ટ ઓલરેડી તમને બતાવી દીધી છે. ફાઇનલી હું આવી રીતના શર્ટના પેકિંગ કરું છું, બરાબર. તો શર્ટનું તમને કામ ફાઇનલી બતાવી દીધું છે, કારણ કે જો આ બધી પ્રોડક્ટ છે કે નહીં મારી શર્ટની વેરાયટી છે. તો શર્ટ પણ તમને બતાવી દીધા છે. પ્રભુ તમે કહેતા હતા કે તમે મને શર્ટ બતાવી દેજો, તો ઓલરેડી આમાં શો બટન જુઓ કઈ રીતના છે, તમને શો બટન ખાલી બતાવું છું. મસ્ત વેરાયટી છે અને આ શર્ટની ક્વોલિટી છે. હું 250 રૂપિયામાં પૂરો શર્ટ વેચું છું. તો કોઈ પણ મારી ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી નાખજો. અને મારી ચેનલ છે કે નહીં એની બાયોમાં હું મારી આ જે મીશોની એપ્લિકેશન છે એ જરૂર મૂકવાનું છું, એમાંથી તમે ઓર્ડર પણ કરી શકો છો. તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, મારે પેકિંગનું કામ જે બહુ ઝાઝું છે ને તમને બતાવવાનું પણ છે, બરાબર. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો અને ફટાફટ સબસ્ક્રાઈબ ચેનલને કરજો. તો હાલો પ્રભુ, ઘણા ખરા મેં ઓર્ડર પેક કરી લીધા છે, બરાબર. જો એટલા બાકી છે, પછી ના વલે પર બાકી છે, બરાબર. તો થોડોક વરસાદ આવે છે કે નહીં તો મને એવું થાય છે કે તમને થોડુંક લોકેશન બતાવી દો છો, બરાબર. કારણ કે જો માલનો સ્ટોક તો મેં તમને ઓલરેડી બતાવી દીધેલો છે, બરાબર. જો આવી રીતનો છે, કારણ કે ઝૂમ બહુ થઈ જાય નહીં, આપણે એક ઉપર જ રાખીએ છીએ, બરાબર. તો એ આપણું ઝડબું રેડી જ આવે છે. તો તમને છે ને હું થોડોક મારે તમને લોકેશન બારિશનું બતાવવું છે, બરાબર. તો થોડુંક ભલે હું પલ્લી જાઉં પણ મારે ઈચ્છા છે, બરાબર. તો હું તમને થોડુંક બારિશનું લોકેશન બતાવી દઉં છું, કારણ કે વરસાદ તમે જોવો પ્રભુ. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. હો આજ મારું મન મોર બની થન ગાટ કરે.
મારું મન મોર બની થનગાટ કરે, એ મારું મન મોર બની થનગાટ કરે. વરાય મહારાજ, વરાય બાકાજી કી બોલાવાની છે વરસાદની, કારણ કે સુરતમાં છે કે નહીં ઓલરેડી વરસાદ. અમે ગરમીના મરી ગયા, એવી ગરમી ખાધી હો, કારણ કે અત્યારે વરસાદની અમારે જરૂર હતી. બરોબર, આમ મસ્ત વરસાદ આવે છે, તમે જુઓ જોરદાર વરસાદ આવે છે. સુરતનું વાતાવરણ એટલું છે અને મજા આવે એવું છે. વરસાદના જો આમ જો ભૂંગળા પાણીના સોયત્રા બોલે એવા ભૂંગળામાંથી પાણી જાય છે. બરોબર, તો પ્રભુ વરસાદ અમારે ઓલરેડી જોતો જ છો એટલે આવી ગયો છે. બરોબર, અને વરસાદ અમારે કારણ કે અમે 9 અત્યારે કામે બેસી ગયા છે. બરોબર, તો ઓલરેડી ફાઇનલી નાહી લીધા છીએ. ઓય બાપા વીજળી થાય છે, બંધ કરો અમારી બારણા. હા જો હરુડ્યો, વરસાદ હરવીડ્યો છે અને અહીંયા બીક લાગે છે, કારણ કે અહીંયા કોઈ નથી. આમ જવો ખાતામાં મરી જાવું, વીજળી પડશે ને તો રખડી જાવું અમી, એટલે બહુ બીક લાગે છે. હળુડું ફળુડુડથી. હા, તો મારે પેકિંગનું કામ જો એટલું થઈ ગયું છે ને, બીજું કરવાનું બાકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ કરી નાખજો. બરોબર, હવે મારે પેકિંગનું કામ કરવાનું છે ઓલરેડી. હા પ્રભુ, તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવે છે. હજી વિડીયો ચાલશે. હા, પાણી પડે છે, એટલો બધો વરસાદ છે ને, તમે વાત કરો તો મારો તમને થોડુંક લોકેશન બતાવી દો. બરોબર, તો અમારે લોબીમાં પણ વરસાદ પડી ગયો છે. જો અહીંયા જાળી છે એટલે હરખું દેખાય નહીં. બરોબર, તો અહીંયા જુઓ ઉપરથી પાણી પડ્યા છે. હા, તો હવે આપણે ખાતામાં જુઓ કઈ રીતનું પાણી ગળી ગયું છે એ તમને થોડુંક બતાવી દો. વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે જુઓ સાહેબ આપણે ખાતામાં પાણી ગળી ગયું છે. ઓલરેડી ઓર્ડર આપણે કમ્પ્લીટલી પેકિંગ કરી શક્યા છે. જો એટલા ઓર્ડર આવ્યા છે. બરોબર, ચાલુ વરસાદ એટલો હતો એટલે ઓર્ડર આપણે પેક કરી નાખ્યા છે. હજી વરસાદ રહેતો અને બરોબર, પણ અહીંયા જુઓ ક્યાંયલી પાણી ક્યાંયલી ગળી છે. આ જુઓ અંદર પાણી ગળી ગયું. હા, તો આ બધામાં પાણી કોચી ગયું છે. આ બધું ભીનું છે. જો આ બારીમાંથી પાણી અહીંથી પીડ્યું છે, ખાતામાં પાણી ગળી ગયું છે. પ્રભુ ફાઇનલી આપણે બોર્ડર બધું પેક કર્યું, પણ ખાતામાં પાણી ગળી ગયું છે. હવે પાણી તો બહાર કાઢવું જોશે ને. હવે તમને હું વરસાદ તો એ બતાવી દઉં કેટલો હજી વરસાદ બંધ નથી થતો, એટલું પાણી એટલો વરસાદ આવે છે. જુઓ વરસાદ તો બંધ થવો જોઈએ ને પ્રભુ. જુઓ વરસાદ હજી ગજબ આવે છે. આપણે બોર્ડર બધું ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે પેકિંગ, પણ વરસાદ બંધ ન થતો. જુઓ પ્રભુ, જુઓ ગટર ઉભરાણી, ગટરના કોગળા જુઓ કેમ નીકળે છે. હા, ગટર ઉભરાણી છે સુરતમાં. અને અહીંયા હે કે નહીં વરસાદ હજી બંધ નથી થતો ઓલરેડી, કારણ કે હજી જોરદાર વરસાદ આવે છે. કોઈ આજે કામે નથી ગયા અને સ્કૂલવાળાને બધાને એલાઉડ કરી દીધું છે કે સ્કૂલમાં રજા આપી દીધી છે બાળકોને. બરોબર, તો પ્રભુ આજે છે કે નહીં અમે ઓલરેડી પેકિંગ કરી દીધા છે. વિડીયોમાં બન્યા રહેજો. અને જો ઓનલાઈનનું આવી રીતે પેક થાય છે. બરોબર, તો હવે છે ને આપણે વિડીયો છે ને ખતમ કરીએ છીએ. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રી પાછા નવા વિડીયોમાં ફ્રી એકવાર પાછા મળી ગયો. બાય બાય.